ચેપ્ટરની અંદરથી જે બરાબર છે કોઈ પણ દાખલો આવવાની સંભાવના 0.01% છે ને બરાબર, તો મારા તરફથી વિદ્યાર્થીને ક્યારેય કોઈ લોસ ન જવું જોઈએ, એટલા માટે એકણે તમામ લીધા છે. કારણ કે આ તો વધારે અગત્યના છે, કારણ કે બોર્ડવાળા પેપર સેટરના હાથમાંથી એકવાર આપણા દાખલાઓ નીકળી ગયા છે બરાબર છે. આનો મતલબ એવો છે કે આ દાખલા તો પૂછાય શકે એવા હોય તો જ પૂછાણા હોય ને. મને જેવા દાખલાઓ જે દાખલાઓ મને એવું લાગે છે કે બોર્ડની અંદર આવશે એવા તમામ દાખલાઓ હું એકણે આપું છું બરાબર, જેથી કરી અને તમને કોઈ પણ જાતનો લોસ ન જવો જોઈએ. અહીંયા તમે 3ની જગ્યાએ 7 દાખલાઓ કરીને જાઓ તો આપણા માટે ફાયદો છે ને ભાઈ, ભણાય જ છે ને બરાબર. સૂચકાંકની અંદર કેવા સમ આ વખતે માર્ચ 2024માં ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓને પૂછાઈ શકે એવા છે. સંભાવના તમને ખાલી અઘરું દેખાય છે બરાબર, ખરેખર અઘરું છે નહીં. મુઠ્ઠી પર દાખલાઓ કરી લો એટલે સંભાવનાના લગભગ દાખલાઓ આવી જાય છે ને. આ તમામ દાખલાઓ કરીને જાઓ છો બરાબર છે, તો 99.99% સંભાવના ખરી બરાબર છે કે આ જ પ્રશ્નોની અંદરથી આપણે પ્રશ્નો પૂછાય બરાબર. ઓકે, તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયો 12 કોમર્સવાળા મિત્રો માટે ખાસ રહેવાનો છે બરાબર, કારણ કે ઈ અને એફ સેક્શન આપણે આઈએમપી આપણી ચેનલ ઉપર યુટ્યુબની આ જ ચેનલ ઉપર આપણે વિડીયો અપલોડ કરેલો. આની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓના મને બરાબર છે ઇન્સ્ટાગ્રામની અંદર પણ પર્સનલ મેસેજ મળેલા છે, યુટ્યુબની અંદર પણ ઘણી બધી કોમેન્ટો છે બરાબર છે આવેલી છે કે સાહેબ ઈ અને એફ તો બધા આઈએમપી આપે છે, સી અને ડીની અંદર કેવા પ્રશ્નો તમને એવું લાગે છે બરાબર કે જે આવે એવા છે, તો એવો એકાદો વિડીયો બનાવો બરાબર છે. તો આ એક વિડીયોની આપણે એક ટ્રાય કરીએ છીએ કે સેક્શન સી અને સેક્શન ડીની અંદર મને કેવા પ્રશ્નો એવું લાગે છે કે જે બોર્ડની અંદર આવી શકે એવા છે. હવે મિત્રો, આ ખાસ જોજો, મેં પાસ્ટ યરના કોઈ પણ પેપર જે છે બરાબર છે આના ઉપરથી એનાલિસિસ કરી અને મેં આ પ્રશ્નો આગળ આપેલા હોય છે. આવા પ્રશ્નો આવી શકે, આ જ પ્રશ્નો આવી શકે બરાબર છે, આવી ગેરંટી હું નથી આપતો બરાબર છે. હા, પણ જો તમે વિડીયો બરાબર પૂરેપૂરો જોવો છો ને આ તમામ દાખલાઓ કરીને જાઓ છો બરાબર છે, તો 99.99% સંભાવના ખરી બરાબર છે કે આ જ પ્રશ્નોની અંદરથી આપણે પ્રશ્નો પૂછાય બરાબર. ઓકે, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. આની પહેલા આપણે બરાબર છે એક બાબતની એક ચોખવટ કરી લઈએ કે આખા વિડીયોની અંદર આપણે શું જોવાના છીએ બરાબર છે. તો અહીંયા આપણે સ્ટેટનો સી વિભાગ પણ જોવાનો છે બરાબર છે. સી વિભાગ છે એ ટોટલ 14 માર્ક્સ માટેનો છે, આપણે જાણીએ છીએ. ડી વિભાગ છે બરાબર છે, આ ટોટલ 24 માર્ક્સ માટેનો છે. આખો વિડીયો જો આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને આ વિડીયોની અંદર આપેલા દાખલાઓ જો આપણે કમ્પ્લીટ કરીને જઈએ છીએ બરાબર છે, તો આપણે ટોટલ 38 માર્ક્સ આપણને મળવા પાત્ર થાય છે. ઓકે, તો આપણે ઉતાવળથી વિડીયોની સીધી આપણે શરૂઆત કરી દઈએ બરાબર. તો પહેલી સ્લાઇડની અંદર હું મારું એનાલિસિસ આપીશ અને બીજી સ્લાઇડની અંદર કેવા પ્રશ્નો મને એવું લાગે છે કે જે બોર્ડની અંદર આવી શકે આ આપીશ. ઓકે, તો આપણે સેક્શન સી ની વાત કરીએ તો 9 માંથી કોઈ પણ 7 લખવાના છે, તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો બરાબર છે. પ્રત્યેક 2 માર્ક્સનું હોય છે એટલે 14 માર્કનું આ છે બરાબર છે. હવે અહીં કડે સી ની અંદર કયા પ્રકરણો આવે છે તો કે પહેલા પાર્ટની અંદરથી પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આખો ભાગની અંદરથી આપણે સેક્શન સી પૂછાય છે અને બીજા ભાગની અંદરથી પહેલું, બીજું, ચોથું અને પાંચમું પ્રામાણ્ય વિતરણની અંદરથી સેક્શન સી પૂછાતો નથી બરાબર છે. સેક્શન ડી ની વાત કરીએ તો 12 માંથી 8 લખવાના હોય છે, બધાય છે એ 3 માર્ક્સના હોય છે, ટોટલ 24 માર્ક્સ થાય છે. અહીંયા કયા પ્રકરણ આવે તો કે પહેલા ભાગનું પહેલું, બીજું, ત્રીજું અને ચોથું બરાબર. સેક્શન સી ની અંદર આપણે જોતા હતા કે પહેલા ભાગનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું હતું. અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું છે. આનો મતલબ એવો છે કે પહેલા ભાગની અંદરથી સેક્શન સી નીકળે છે અને ડી નીકળે છે બરાબર છે. હવે એના કરતાં વધારે મજાની વાત એ છે કે સેક્શન ડી ની અંદર પૂછાતા પ્રશ્નો ઘણી બધી વખતે સેક્શન ડી ની અંદર હોય છે અને સેક્શન ડી ની અંદર પૂછાતા પ્રશ્નો ઘણી બધી વખતે સેક્શન સી ની અંદર હોય છે. હવે એટલા માટે આ વિડીયોની અંદર બરાબર છે દાખલા કે પહેલા ભાગનું પહેલું ચેપ્ટર સૂચકાંક છે બરાબર છે, તો આની અંદરથી મેં તમામ પ્રશ્નો આપી દીધા કે ભાઈ આ જ પ્રશ્નોની અંદરથી પછી એમાંથી સીમાંથી પણ આવી શકે અને ડીમાં પણ પૂછાઈ શકે બરાબર છે. અને બીજા ભાગની અંદર આપણે એક પહેલું, બીજું અને પાંચમાની અંદરથી આપણને પૂછાય છે. ઓકે, તો હવે આપણે 1 બાય 1 શરૂઆત કરીએ. તો સેક્શન સી અને ડી બંને સેક્શનની અંદર આવી શકે એવા પહેલા ચેપ્ટરની અંદર બરાબર છે કયા પ્રશ્નો છે તો એક પૂછાયેલા પ્રશ્નો છે બરાબર છે. આપણે અત્યાર સુધીમાં જે પ્રશ્નો પૂછાણા છે બોર્ડની અંદર આવા પ્રશ્નોની જો આપણે વાત કરીએ તો ઉદાહરણ 10નું છે તે જુલાઈ 18માં પૂછાણું છે, ઉદાહરણ 11 છે તે માર્ચ 23માં પૂછાણું છે અને 14.2 જે છે બરાબર છે આ આપણે માર્ચ 18ની અંદર પૂછાઈ ગયેલું છે. આપણે વાત કરી છે કેવા પૂછાણા બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ સૂચકાંકની અંદર કેવા સમ આ વખતે માર્ચ 2024માં ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓને પૂછાઈ શકે એવા છે બરાબર છે. તો ખાસ જોજો, અહીંયા ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, 7, 8, 17 અને 24 બરાબર છે. એટલે એક્ઝામ્પલ કરીને જાજો, આની અંદરથી હોવાની સંભાવના વધારે છે બરાબર છે. બીજા એક્ઝામ્પલ કરતાં આનું મહત્વ વધારે છે, ખાસ જોજો. અને સ્વાધ્યાયનો 10, 11, 12, 13 અને 14 બરાબર છે. આ જે દાખલાઓ છે આ દાખલાઓ ખાસ કરીને જાજો બરાબર છે. હવે નેક્સ્ટ જો આપણે વાત કરીએ બરાબર છે.
ઓકે, તો આગળ છે સુરેખ સહસંબંધ, પહેલા ભાગનું બીજું ચેપ્ટર આપણને ખબર છે. હવે કેવા કેવા દાખલાઓ છે ભાઈ એ આપણને પૂછાઈ ગયા છે. તો અહીં આપણે વાત કરીએ તો 20મો જે છે માર્ચ 18માં, 22મો માર્ચ 22માં, 23મો માર્ચ 23માં, 25મો માર્ચ 20 અને માર્ચ 22ની અંદર સ્વાધ્યાયમાંથી, બરોબર છે, આમાંથી એક પણ દાખલો પૂછાણો નથી. બરાબર છે. આગળ વાત કરીએ કે ભાઈ કેવા કેવા સમ આવી શકે, બરોબર છે. તો ઉદાહરણની અંદર ખાસ જોજો, બરાબર છે. સુરેખ સહસંબંધની અંદર એક 24મું, 13મું, 26મું, 27મું, 15મું, 30મું અને 31મું કરીને જાજો. બરાબર. હવે તમે એમ કહો કે સાહેબ આઈકન તમે આખું ચેપ્ટર આપી દીધું, બરાબર છે, પણ એક ખાસ કાળજી લેજો મિત્રો, બરાબર છે. હું આની અંદરથી 15, 30 અને 31 પણ આપી શકતો હતો, બરાબર છે. તોય મને જેવા દાખલાઓ, જે દાખલાઓ મને એવું લાગે છે કે બોર્ડની અંદર આવશે એવા તમામ દાખલાઓ હું આઈકન આપું છું, બરાબર, જેથી કરી અને તમને કોઈ પણ જાતનો લોસ ન જવો જોઈએ. અહીંયા તમે 3ની જગ્યાએ કદાચ 7 દાખલાઓ કરીને જાઓ તો આપણા માટે ફાયદો છે ને ભાઈ, ભણાય જ છે ને, બરાબર. તો પછી ઘણા ખરા મિત્રો એવું કહે સાહેબ આખા ચેપ્ટર આપી દે. આખા ચેપ્ટર નહીં, પણ ચેપ્ટરની અંદરથી જે બરાબર છે કોઈ પણ દાખલો આવવાની સંભાવના 0.01% છે ને, બરાબર. તો મારા તરફથી વિદ્યાર્થીને ક્યારેય કોઈ લોસ ન જવો જોઈએ, એટલા માટે એને તમામ લીધા છે, બરાબર છે ને ભાઈ. સુરેખ સહસંબંધના સેક્શન સી અને ડી ના દાખલાઓ ગણવામાં એટલો બધો ટાઈમ નથી લાગતો, બરાબર છે. આ તમારે સાથે સમ કરવો હોય, તમારી પાસે 1 કલાક હોય તો તમે આરામથી કરી શકો, બરાબર છે. સ્વાધ્યાયની અંદરથી ક્યાં પૂછાયા ગયા એવા છે તો 2.2 ની અંદરથી 15, 13 ને 12 ખાસ જોજો. વિભાગ ડી ની અંદરથી સ્વાધ્યાયમાં જે આપણે પાછળ વિભાગ ડી આવે છે 8, 11, 12 અને 13 ખાસ જોઈ લેજો. આની અંદરથી, બરાબર, સેક્શન સી ના પણ દાખલાઓ નીકળી શકે, સેક્શન ડી ના પણ નીકળી શકે, બરાબર છે. આગળ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આવે છે સુરેખ નિયત સંબંધ, બરાબર છે. આની અંદરથી કેવા પૂછાણા છે તો કે 8મો છે તે જુલાઈ 19માં, 9મો માર્ચ 19માં અને 3.2 જે છે આ આપણે જુલાઈ 18 ની અંદર પૂછાઈ ગયેલો છે. હવે આ જે દાખલાઓ પૂછાઈ ગયા છે, બરોબર છે, આમાં હું તમને ના નથી પાડતો કે આવડા નહીં પૂછાય, બરોબર છે, કારણ કે આ તો વધારે અગત્યના છે, કારણ કે બોર્ડવાળા પેપર સેટરના હાથમાંથી એકવાર આવડા દાખલાઓ નીકળી ગયા છે, બરોબર છે. આનો મતલબ એવો છે કે આ દાખલા તો પૂછાઈ શકે એવા હોય તો જ પૂછાણા હોય ને, બરોબર છે. એટલે આ દાખલાઓમાં નજર ફેરવી લેવી અને કયા દાખલાઓ આ વખતે આવી શકે એવા છે, બરોબર છે. આની આપણે વાત કરીએ તો ઉદાહરણ 16, 17, 9, 10, 11 ને 12 કરી લેજો અને સ્વાધ્યાયનો 6, 8 અને 9 કરી લેજો, બરોબર છે. આની અંદરથી આપણે, બરોબર છે, સેક્શન ડી મને એવું લાગે છે, બરોબર, કે ભાઈ સેક્શન સી અને ડી ના દાખલાઓ નીકળે. નેક્સ્ટ છે સામયિક શ્રેણી, બરાબર છે. આનું ઉદાહરણ 7મું અને સ્વાધ્યાયનો, બરોબર, 10મો દાખલો છે એ આપણે બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે, બરાબર. હવે આગળ વાત કરીએ તો કેવા પૂછાઈ શકે, બરોબર, સામયિક શ્રેણીની અંદરથી. તો ઉદાહરણની અંદરથી સી અને ડી માંથી પૂછાઈ શકે એવા કોઈ દાખલાઓ નથી, બરાબર છે. સ્વાધ્યાયની અંદર એક આની ખાસ થિયરી સામયિક શ્રેણીની કરી લેજો, બરોબર, કારણ કે સામયિક શ્રેણીની અંદરથી થિયરી પૂછાય છે, બરોબર છે. અથવા તો સ્વાધ્યાયનો એક 10મો એક દાખલો છે તે સી અને ડીમાં મને પૂછાઈ શકે એવા લાગે છે, બરાબર. આગળ વાત કરીએ બીજા ભાગની, તો બીજા ભાગનું પહેલું ચેપ્ટર છે સંભાવના, બરોબર છે, આપણા બધાનું ખાસ અને અજીઝ દોસ્ત, બરાબર છે. કયા ઉદાહરણો પૂછાણા છે સંભાવનાની અંદરથી ખાસ જોજો. સી અને ડી ના દાખલાઓ ખૂબ જ પૂછાય છે. ઉદાહરણ 25મું માર્ચ 18માં, 26મું માર્ચ 22માં, 29મું માર્ચ 23માં, 11મું માર્ચ 22માં, બરોબર છે, પૂછાઈ ગયેલા છે. સ્વાધ્યાયનું 1.4નું 5મું માર્ચ 19માં, 1.3નું 4થું માર્ચ 22માં અને 5મો જે છે આ તો 2 વાર પૂછાણો, જુલાઈ 18 અને જુલાઈ 19, બરાબર છે. હવે વાત કરીએ કે ભાઈ કયા સમ છે તે માર્ચ 24 ની અંદર આવી શકે એવા છે. તો ઉદાહરણ ખાસ જોજો મિત્રો. સંભાવના તમને ખાલી અઘરું દેખાય છે, બરોબર, ખરેખર અઘરું છે નહીં. મુઠ્ઠી પર દાખલાઓ કરી લો એટલે સંભાવનાના લગભગ દાખલાઓ આવી જાય છે, બરોબર છે. અહીંયા 23, 24, 13, 14, 15 અને 18 નું ઉદાહરણ કરી લેજો અને સ્વાધ્યાય 1.3 નો 9, 10, 11, બરાબર છે, 12, 1, 2 અને 3 કરી લેજો. 1.4 નો 4થો અને 15મો કરી લેજો અને ડી નો પહેલો, બીજો અને ત્રીજો કરી લેજો. આની અંદરથી સંભાવનાના દાખલાઓ હશે, બરાબર છે. અને બાકી મારા એનાલિસિસ મુજબ, બરોબર, મેં સંભાવના સ્કીપ કરાવેલી છે. ઘણા ખરા મિત્રો જો મારી ટૂંકમાં બ્લુપ્રિન્ટ મુજબ હાલતા હોય અથવા તો મારા એનાલિસિસ મુજબ હાલતા હોય, બરાબર, તો તમારે સંભાવના કરવાની જરૂર નથી, બરાબર. તમને એવું લાગતું હોય તો, બરાબર. નેક્સ્ટ છે અસતત સંભાવના વિતરણ. આની અંદરથી ક્યાં પૂછાણા છે તો કે છઠ્ઠું એક્ઝામ્પલ છે, બરાબર, તે જુલાઈ 18 અને માર્ચ 20 ની અંદર પૂછાણું છે. 16મું માર્ચ 23 ની અંદર પૂછાણું છે. ડી નો તો કે 5મો છે એ માર્ચ 22માં અને 8મો છે તે જુલાઈ 20 ની અંદર પૂછાણું છે, બરાબર છે. આ દાખલાઓ પણ પૂછાવાની સંભાવના વધી જાય છે. હવે ક્યાં આવી શકે તો ઉદાહરણ ખાસ જોજો, બરાબર છે. એક્ઝામ્પલ નંબર 13, 18 ને 2 અને સ્વાધ્યાયના 2.1 ના 1, 3, 4, 5 ને 2.2 નો પહેલો અને ડી નો પહેલો, બીજો અને ત્રીજો, બરાબર છે, ખાસ કરી લેજો.
નેક્સ્ટ આગળ વાત કરીએ, બરોબર છે, તો ચેપ્ટર છે લક્ષ, બરાબર. લક્ષનું ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ વખતે આવી શકે એવું મને લાગે છે. 4.1નું 1 થી 6, બરાબર છે, આ દાખલાઓ કરી દેલો. લક્ષની થિયરી ખાસ કરજો, બરાબર, કારણ કે લક્ષની અંદરથી માનાંક છે, બરાબર છે, અંતરાલ છે, સામીપ્ય છે, આ તમામની વ્યાખ્યાઓ ઘણી બધી વખતે પૂછાય છે. ઓકે, નેક્સ્ટ છે વિભાગ ડી ની અંદરથી ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જે છે, બરાબર છે, આ દાખલાઓ કરી જાય. નેક્સ્ટ આગળ વધીએ તો વિકલન, બરાબર છે, લાસ્ટ આપણું ચેપ્ટર છે, બરાબર. ક્યાં ક્યાં પૂછાણા છે? તો કે ઉદાહરણ 12મું છે માર્ચ 22 ની અંદર પૂછાઈ ગયું છે, સ્વાધ્યાયના દાખલાઓ. વિકલનની અંદર CD માં નથી પૂછાણા. ક્યાં ક્યાં આવી શકે એવા છે, બરાબર. તો મિત્રો ખાસ જોજો, ઉદાહરણ 19, 20, 21, 23, 24 અને 29, અને સ્વાધ્યાયના C નો 8, 10, 14 અને 18, અને D નો 5, 8, 9, 11, 12, 16, 17 અને 18, બરાબર છે. આ દાખલાઓ છે તમારે માર્ચ 2024 ની અંદર આવી શકે એવા દાખલાઓ છે. ઓકે મિત્રો, તો આપણે વાત કરી હતી સ્ટેટના સેક્શન C અને સેક્શન D ની અંદર મને ક્યાં ક્યાં દાખલાઓ એવું લાગે છે કે માર્ચ 2024 ની અંદર આવી શકે એવા લાગે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.